દ્વારિકાધીશ કી જય. ક્યાં હતા? એટલે ગઈકાલે ને આજે હમણાં ગઈકાલનું યાદ રહે, હમણાંનું ભૂલાઈ જાય. આપણે ક્યાં જન્મનું યાદ કરવા માટે છે ને આ જન્મનું જ ભૂલી જાય. બીજા જન્મમાં હું હતો જે હોય અત્યારનું એવું છે. બાપ આજે તો ખરેખર આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે ક્રોલીથી આપણી વચ્ચે અહીંયા સજ્જનો ઉપસ્થિત થયા છે. એ ભાગવતજી પ્રત્યે પ્રેમ અને મારા પ્રત્યે સ્નેહને કારણે આપણા મહેમાન બન્યા છે. અમારા હરીશભાઈ ગઢવી, તારાબેન, વિનુભાઈ, વિંધ્યાબેન બેન ઠેઠ ક્રોલીથી અહીંયા સુધી આવ્યા છે. વિમલભાઈ, તો એ વૈષ્ણવનું પણ આપણે સ્વાગત કરીએ કે એમાં કેટલી ભૂખ એને હશે સત્સંગની, ત્યાંથી અહીંયા સુધી આવ્યા છે. તો બાપ આવો એ કથામાં મંગલ પ્રવેશ કરીએ. ઔષધિ દિવ્ય હોય, આપવા વાળો પણ મહાન વિબુધ વૈદ હોય અને એનું સેવન પણ આપણે થોડે ઘણે અંશે આપણે કરતા હોઈએ, છતાં પણ જો આપણો રોગ ન જાય તો સમજવું કે આપણે દવા તો લઈ રહ્યા છીએ પરંતુ એનું આપણે પથ્યનું પાલન નથી કરતા. ગમે તેટલી દવા સારી હોય પણ ડૉક્ટરે કહ્યું હોય કે આની સાથે તમે દૂધ પીને લેજો, આ દવા લો ત્યારે તીખું તળેલું ખાતા નહીં, ખાતું ખોરું ખાતા નહીં, તો જ તમને આ દવા લાગુ પડશે. મારા મા બાપ, આપણે દવા તો બહુ સારી રીતે પી રહ્યા છીએ. આપવાવાળા પણ સમર્થ, સિદ્ધ, વિબુદ્ધ અને શુદ્ધ એવા સુખદેવજી મહારાજ જેવા મહાપુરુષ છે. છતાં પણ આપણો રોગ નથી જતો. એનું એકમેવ કારણ છે કે આપણે એનું જે પથ્ય છે એનું સેવન આપણે બરાબર કરતા નથી. કથામાં હોઈએ છીએ ત્યાં સુધી તો પથ્યનું પાલન થાય છે, પરંતુ કથામાંથી જ્યારે આપણે જઈએ છીએ ફરીથી એને એ રોગ આપણને લાગુ પડી જાય છે. એને એ નિંદા કુથલીમાં આપણે પડી જઈએ છીએ, જેથી કરીને હંમેશા માટેની આપણને તંદુરસ્તી પ્રાપ્ત થતી નથી. ભાગવતજીમાં મંગલ પ્રવેશ કરી. જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરનારા છે અને વિલય કરનારા છે. સંકલ્પ નમસ્કાર કરતાની સાથે જ જે આપણા ત્રિવિધ તાપોનું ઉન્મૂલન કરે છે એવા નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કર્યા છે. બીજા શ્લોકમાં યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મિ. જે જન્મતાની સાથે પોતાના ઘરને છોડીને દોડતા દોડતા ભાગી નીકળ્યા છે, એમની પાછળ દ્વૈપાયન ભગવાન વેદવ્યાસ હે પુત્ર કહેતા કહેતા પાછળ પાછળ આવે છે, છતાં એ ઊભા રહેતા નથી. અને અંતે એ પુત્ર સુખદેવે તો જવાબ નથી આપ્યો, વૃક્ષોએ જવાબ આપ્યો છે. એવા સર્વભૂત હૃદય ભગવાન સુખદેવજીના ચરણોમાં અમે સૌ નમસ્કાર કરીએ છીએ. જો બાપ, સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ પિતાના ઘરને છોડીને ભાગી નીકળ્યા છે. 16 વર્ષ સુધી એ માના ગર્ભમાં રહ્યા છે. ભગવાન વેદ વ્યાસે દિવ્ય આ શાસ્ત્રની રચના કરી. ત્યારબાદ એને ચિંતા એ થઈ કે આ અમોઘ દિવ્ય શાસ્ત્ર તો મેં રચ્યું, પણ હું કોને આપું? જો અનઅધિકારીના હાથમાં આ શસ્ત્ર જશે ને તો એનો દુરુપયોગ થશે. એટલા માટે ભગવાન શ્રી ભોળાનાથની ઉપાસના કરે છે, ભજન કરે છે, તપ કરે છે. ભગવાન શિવ પ્રસન્ન થયા. હે વેદવ્યાસ, ચિંતા કરશો નહીં. કહે શાની ચિંતા ન કરું, આવો અમોઘ શાસ્ત્ર મેં રચ્યું છે, એનો મારી પાસે કોઈ અધિકાર નથી. કોને શું કહીએ? તમારે ત્યાં સંતતિ થશે, પણ મારે એવી સંતતિ જોઈએ છે જે મારા આ શાસ્ત્રને સમજી શકે. મારી સંપત્તિનો વારસદાર થાય એવો નહીં, મારા સંસ્કારનો વારસદાર બને આવા અધિકારી પુત્રનો મારે બાપ બનવું છે.
ભગવાન ભોળોનાથ વિચારે છે, આવો હું ક્યાં બસવા જાઉં? ભગવાન વેદવ્યાસ, હું જ તમારો પુત્ર બનીને પ્રગટ થયો. સમય વીતવા લાગ્યો છે અને ભગવાન વેદવ્યાસને ત્યાં 16 માસ પૂર્ણ થતા એ શિવના અંશરૂપ ભગવાન શુકદેવજીનું પ્રાગટ્ય થયું છે. જન્મતાની સાથે જ ઘરને છોડીને બાપ નીકળી પડ્યા છે. ભગવાન વેદવ્યાસની પાછળ પાછળ આવે છે કે જે માટે થઈને મારો આટલો પુરુષાર્થ, આટલી મારી પ્રતીક્ષા, એ તો ઘરને છોડીને ભાગી નીકળ્યો છે. અને પાછળ પાછળ ભગવાન વેદવ્યાસ દોડતા આવે છે તો એ પુત્ર શક્તિને કારણે નહીં બાપ, અને એને કોઈ સંપત્તિનો વારસદાર બનાવવા માટે થઈને પાછળ નથી દોડી રહ્યા. ભગવાન શુકદેવ દોડે છે તો હે બેટા, હજી તારા યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા. બેટા, હું તને સંપત્તિ નહીં, પેલા હું તને સંસ્કાર આપી દઉં, યજ્ઞોપવિત તારા સંસ્કાર કરાવી દઉં, પછી બાપ તું જતો રહેજે. આ ભાગવતજીનો બાપ જો એ પોતાના સંતાનની પાછળ દોડે છે, સંપત્તિ આપવા માટે થઈ નહીં, પરંતુ સંસ્કારનો વારસદાર બનાવવા માટે થઈ ભાગવતનો બાપ એની પાછળ દોડે છે. અને બાપ સંસારી પણ પુત્રોની પાછળ દોડે છે તો એ સંસ્કાર તો બાપ દૂર રહ્યા, સંપત્તિનો વારસદાર બનાવવા માટે થઈને આપણે દોડીએ છીએ. પણ શુકદેવજી મહારાજ તો પૂર્ણ કૃત્ય છે, અપેત કૃત્ય છે, કૃત કૃત્ય છે, એને વળી સંસ્કારની સી જરૂર. દોડતા જઈ રહ્યા છે, વિરહ કાતર બની, હે પુત્ર શુક, હે પુત્ર શુક, ઉભો રે, ઉભો રે, ઉભો રે. વિતરાગ મહાપુરુષ ભાગી રહ્યો છે. પુત્રે તન્મયતયા તરવો ભિને. ત્યારે કહે છે, શુકદેવજી નથી બોલ્યા, વૃક્ષોએ જવાબ આપ્યો છે. વૃક્ષોની અંદર પણ શુકદેવજી મહારાજે પ્રવેશ કર્યો છે. શુકદેવજી મહારાજ સર્વભૂત હૃદયી. શું જવાબ આપ્યો છે? કહે છે ભગવાન વેદવ્યાસને, હે વેદવ્યાસ, અમારી ઉપર લાગેલા ફળને તમે જુઓ. અમને પણ એ ફળ લાગે છે, અમે પોતે નથી ખાતા. કોઈ ક્ષુધાતુર આવે, કોઈ મુમુક્ષુ આવે, એને અમારા ફળો આપી દઈએ છીએ. આ બધી નદીઓને વાચા ફૂટી નદીઓ કહેવા લાગી, હે ભગવાન વેદવ્યાસ, મારા તરફ દ્રષ્ટિ કરો, અમે પોતે અમારા પાણીલા નથી પીતા. અમારે કાંઠે કોઈ તરસ્યો આવે, એની તરસને અમે બુજાવીએ છીએ. ત્યાં તો બાપ થોડે દ્રષ્ટિ કરી, ત્યાં તો ગાયોને વાચા ફૂટી ગાયો બોલવા લાગી, હે ભગવાન વેદવ્યાસ, સુનો, અમે ઘાસ ખાઈએ અને એ ઘાસ ખાઈને જે દૂધડા થાય ને, એ દૂધ અમે પોતે નથી પીતા. બાપ જગતના કલ્યાણ માટે થઈને અમે અમારું દૂધ સોંપી દીધું. સંતોના સમૂહો મળ્યા, સંતો કહેવા લાગ્યા, હે ભગવાન વેદવ્યાસ, તમે આ પુત્ર શક્તિને કારણે પાછળ પાછળ શું બોલો છો? આ તો સંત છે, કલ્યાણ માટે જઈ રહ્યો છે, એને તમે જવાબ દો. નદીઓ પાણી નથી નાખી રે, ઉપકારી આત્મા ઉપકારી નો આત્મા. પેલા વૃક્ષો એ જી ફળ નથી ના ખાતા રે, ઉપકારી આત્મા. નદીઓ બાપ પોતાના પાણી ન પીવે, વૃક્ષો પોતાના ફળ ન ખાય. વૃક્ષો કેવા લાગ્યા ભગવાન વેદવ્યાસને, આ પુત્ર શુકદેવ તમારા સંસાર ગ્રસ્તાશ્રમનું ફળ છે, જગત કલ્યાણ માટે જઈ રહ્યું છે. જવાબ એવા સર્વભૂત હૃદય ભગવાન શુકદેવજીના ચરણોમાં અમે સૌ આનતઃ અસ્મિ, આગળ પાછળ આજુબાજુ
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુથી અમે સૌ નમસ્કાર કરીએ છીએ. મારા મા બાપ, ચિંતા કરો ને તો સંસ્કાર આપવાની ચિંતા કરો. સંસ્કાર સારા હશે ને તો સંપત્તિ તો ગમે ત્યાંથી બાપ આપ કરીને કે ભાઈ લાત મારીને પણ પાણી પ્રગટ કરી દેશે. બાપ સંસ્કારો સારા હશે તો, બાકી ગમે તેટલું આપ્યું હશે, સંસ્કાર સારા નહીં હોય તો બાપ આપેલું બધું વ્યર્થી. આજે આપણા સંસારમાં આપણે સૌ આવ્યા છીએ બાપ, સંપત્તિની ચિંતામાં આપણી સંતતિને આપણે ખોઈ બેઠા છીએ. જે આને જેના માટે આપણે ભેગું કરીએ છીએ એ બાપ સંભાળનારાને આપણે તૈયાર કરી શકતા નથી. એટલા માટે આપણને યાદ આવે અમારો શિવાજી, જીજાબાઈ હાલડા ગાતે ગાતી અને ઘૂંટડે ઘૂંટડે દૂધ પીવડાવતી માં શું દૂધમાં પીવડાવે છે. અત્યારે તો બાપ બાટલીનું દૂધ પીતી મોટા થાય. એ બાટલી તૂટે તો રડે, માં મરે તો એને રડવું ના. બાટલી એનો અર્થ જો બાટડી, બા ગઈ બાટડી એનું નામ બાટલી. બાટલી પીતા પીતા મોટા થયા હોય ને એની બાટલી તૂટે ને તો એને રડવું આવે. માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા એને રડવું ના આવે. માનું દૂધ પીધું નથી તો એનામાં એ સંસ્કાર. એટલા માટે હલડા મા બાપ શું પીવડાવવામાં આવે છે. હજી પેટમાં પોઢી સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ તેરી પૂરી એની ઊંઘ તેરી, માતાજીને મુખ તેરી પૂરી એની ઊંઘ તેરી. સંસ્કારોનું સિંચન થતું બાપ. જેના 3 કુળ સુધરી ગયા ને બાપ એનું જીવન સુધરી ગયું. પેલું કુળ માતાનું પેટ, માતાનું ગર્ભ, એ જીવ માટેનું, આ માનવ માટેનું એ પેલું કુળ ગર્ભ બાપ. એ ગર્ભમાં હોય ને ત્યાંથી એને સંસ્કારિત કરવામાં. બીજું ગુરુકુળ બાપ, કોના બાજુમાં જઈને શીખે છે, કોઈની પાસે જઈને ભણી રહ્યો છે તો એનું જીવન દિવ્ય બની જાય. મારી માતાઓ, બાળક નાનો હોય ને ત્યાં સુધી તમારી બાજુમાં રાખજો, સારા સંસ્કારો આપજો. બની શકે તો પોતાનું જ દૂધ પીવો. આ તો દીકરા જો બાવ આવ્યો આમ કઈ અત્યારથી એને જીવડાવશો તો અત્યારે તો બાવ આવ્યો, બાવ મેં હજી સુધી નથી જોયું. તમે જોયું બાવ કોઈ જાય નકર બાવ આવશે. હવે બાવ આવે એનાથી બીજી જાય એ કોઈ સરહદોની રક્ષાઓ કરે. હે ધાવજે મારા બાળ ધાવી લેજે ખૂબ ધ્રપી આજે શિવા ખૂબ ધ્રપી ધાવજે મારા બાળ ધાવી લેજે ખૂબ ધ્રપી આજે શિવા ખૂબ ધ્રપી રહેશે નહીં રણ ખેલુડા ખાવા મોટી ધાન નીકળ્યા.
લક્ષ્મણની વાત રે, જેને બાળ લક્ષ્મણની વાત. શિવાજીને નીંદ રૂણાવે, માતા જીજાબાઈ બોલાવે. શિવાજીને નીંદ રૂણાવે, માતા જીજાબાઈ બોલાવે. જ્યારે માં જીજાબાઈ શિવાજીને ઝુલાવતી ને ત્યારે રામચરિત માનસનો એક દોહો હંમેશા માટે જીજાબાઈ શિવાજીને સંભળાવતા અને હાલડું ગાતા કહેતા, અસ્તિ સમૂહ દેહ રઘુરાયા, પૂછી મુનિન લાગી અતિ દાયા, નિશ્ચર હીન કરો મહી ભય ઉઠાય પંખી. ભગવાન રામે જે સંકલ્પ કર્યો હતો કે આ પૃથ્વીને હું નિશ્ચર હીન કરી, આ દોહાનું ગાન માં જીજાબાઈ શિવાજીને હંમેશા માટે સંભળાવતા. બાપ એટલા માટે મોટો થતાની વાત સાથે એ બાળક માં ભવાની દ્વારા આપેલી કૃપા પ્રાપ્ત થયેલી ખડક અને નિશ્ચરનો રાક્ષસનો સંહાર કરવા માટે બાપ જેમ એ ઘેટાની ટોળાની વચ્ચે સિંહ તૂટી પડે આમ તૂટી પડે. માથું કાપાવી શકીએ પણ માથું ચૂકે નહીં બાપ. આ શિવાજી, આ ભારતીય સંસ્કૃતિ અને આ ભારતના સપૂતો અને આ સપૂતોને દેનારી આ જીજાબાઈ. અમારો ભક્ત પ્રહલાદ જ્યારે માં કયાધુના ગર્ભમાં છે ત્યારે માં કયાધુ ભાગવતજીનો સત્સંગ કરે છે તો ભાગવતજીનો અમૃતનો પાન કરીને જન્મેલો આ સંતાન બાપ નામે કયો બાળક કેટલો દિવ્ય ઉપદેશ. બાળક નાનો હોય ને ત્યાંથી જ બાપ એને સંસ્કારિત કરી શકાય છે. માં ઉપર મોટી જવાબદારી. આજે ભગવાન વેદવ્યાસ એની પાછળ દોડ્યા છે કે બેટા ઉભો રહે, તારા યજ્ઞોપવી સંસ્કાર. છતાં સુખદેવજી પ્રગટ્યા છે અને સર્વભૂત હૃદય બન્યા છે એવા સુખદેવજી મહારાજના ચરણોમાં નમસ્કાર. ભાગવતકાર આપણને નૈમિષારણ્યમાં પ્રવેશ કરે છે, કરાવે છે. સુતજી મહારાજ દિવ્ય ઊંચા આસને વિરાજિત થયા. સુતજીના ચરણોમાં શૌનકજી નમસ્કાર કરે છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશળ શૌનકો બ્રવી. સુતજીના ચરણમાં મહામતી છે, નમસ્કાર. અહીંયા વક્તા અને શ્રોતાનો અધિકાર પણ બતાવે છે. વક્તા કેવો હોવો જોઈએ અને શ્રોતા કેવો હોવો જોઈએ. વક્તા કેવા છે સુતજી? મહામતી, મહાન બુદ્ધિશાળી. બુદ્ધિશાળી નહીં, મહાન બુદ્ધિવાળા, જેની બુદ્ધિમાં સંકીર્ણતાનો લેશ માત્ર નથી એવા સુતજી છે. અને શ્રોતા શૌનક કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશળ, કથારૂપી અમૃતનું પાન કરવામાં કુશળ છે આવા શ્રોતા. વક્તા દ્વારા જે કથા થઈ રહી હોય એનું ઘૂંટડે ઘૂંટડે બાપ પાન કરતા હોય એમાંથી જરા પણ નીચે નથી. કથારૂપી અમૃતનું પાન કરવામાં હોશિયાર શ્રોતા હોય અને વક્તા મહાન હોય, મહાબુદ્ધિશાળી હોય એવા શુદ્ધજીના ચરણોમાં શૌનકે નમસ્કાર. જો બાપ જેને પ્રાપ્ત કરવું છે ને એને ત્રણ વસ્તુ એના જીવનમાં હોવી જોઈએ. એક તો ગત્વા, કંઈ પણ આપણે મેળવવું હોય તો ત્યાં સુધી જવું જોઈએ. કુરોલીથી આપણે અહીંયા સુધી આવવું પડે. મેળવવું હોય તો આપણે જવું પડે. ગત્વા, ગતિ કરવી પડે, તરફ આપણે જવું પડે ગુરુદ્વાર સુધી. જ્યાં સુધી ગુરુદ્વાર સુધી આપણે પહોંચે નહીં ને ત્યાં સુધી પ્રભુદ્વાર સુધી પહોંચી શકાતું જ નથી. પ્રભુનો દ્વાર ઉપર ગુરુદ્વાર બહુ જરૂરી છે. પ્રથમ ગુરુદ્વાર આવશ્યક છે. એટલા માટે રામ સુધી પહોંચવું હોય ને મારા મા બાપ તો હનુમાનજી મહારાજની ઉપાસના બહુ છે. હનુમંત તત્વની પ્રાપ્તિ વિના રામ તત્વની આપણને અનુભૂતિ થતી જ નથી. કારણ રામ દુવારે તુમ રખવારે,
હોત નયા ગુરુ છે ને બાપ. જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરહુ ગુરુદેવ કિનાઈ. આ ગુરુદ્વાર છે બાપ. હનુમાનજી મહારાજે ગુરુદ્વાર અને ત્યારબાદ જ પ્રભુના દ્વાર. અભિવાદ ગત્વા જીવ એ તરફ ગતિ કરે અને ત્યાં સુધી જાય. ગંગા સુધી ઘડો પહોંચી ગયો પણ ઘડો ઝૂકે જ નહીં તો ઘડો ભરાય નહીં. એટલા માટે નત્વા ત્યાં જાય, નમસ્કાર કરે, પોતાના અહંકારને ઝુકાવે, નમ્રતા ભાવથી અને કંઈક પ્રાપ્ત કરવું છે આ ભાવથી જઈ અને ત્યાં ગ્રહણ કરવાની ભાવનાને લઈ પીપાસુ બનીને બાપ ઘાટ ઉપર આવીને ઝૂકે. નત્વા ત્યારબાદ બાપ દત્વા ગતિ કરી. દત્વા નમસ્કાર કર્યા. નત્વા અને જેની પાસેથી આપણે કંઈક પ્રાપ્ત કર્યું છે એને કંઈક આપવું. દત્વા અને આપણને તો બાપ જ્યારે દેવાની વાત આવે એટલે તરત આપણને રૂપિયા દેખાય છે. બાપ રૂપિયા સિવાય આપવા જેવું ઘણું બધું છે. અને અધિકારી સદગુરુ આપણી પાસે રૂપિયા માંગતો જ નથી. અને રૂપિયા માંગે ને એ અધિકારી સદગુરુ હોય જ ન શકે, વેપારી. ગુરુ આપણી પાસે શું માંગે છે? ગીતામાં ભગવાન કૃષ્ણ જગતગુરુ શું માંગ્યું? મય્યેવ મનાધત્સ્વ મયિ બુદ્ધિ નિવેશય. હે અર્જુન, હે જીવ, તારું મન મારા ચરણોમાં તું સમર્પિત કરી દે. તારું મન મને આપી દે, તારી બુદ્ધિ મને આપી દે. મન અને બુદ્ધિ બે ઈશ્વર આપણી પાસે માંગે છે. આપણે ઈશ્વરે જે માગ્યું છે એના સિવાય બધું જ આપણે ઈશ્વરને આપીએ છીએ. મન બુદ્ધિ જ આપણે ઈશ્વરને આપતા નથી. મન આપણે નામ દામ ચામમાં આપણે મનને લગાડીએ છીએ. બુદ્ધિને આપણે કુથલી કરવામાં લગાડીએ છીએ. મન અને બુદ્ધિ આ બે ઈશ્વર સદગુરુ આપણી પાસે ચાહે છે. ભગવાન માત્ર, જો ભગવાનને કંઈ ભાવતું હોય ને તો ભગવાનને માત્ર પ્રેમ દુખે છે. ઈશ્વરને કંઈ આપવું જ હોય તો તમારો પ્રેમ આપો. આપણે કોઈના ઘરે જઈએ કે આપણે ફોન કરી, ભાઈ તમને શું ભાવે? તો કે ભાજી અને રોટલા ભાવે. તો એ આપીએ, બનાવીએ અને ખવડાવીએ તો એ રાજી થાય ને. તો ભગવાન રામ આપણી પાસે શું માંગે છે? ઈશ્વર શેનાથી પ્રસન્ન થાય છે? 56 ભોગથી? હા, થાય છે જરૂર. 56 ભોગ ધરાવો, પરંતુ એ 56 ભોગમાં પણ પ્રેમ ભરાયેલો હોય છે. રામ જો પ્રસન્ન થતો હોય, રામને અને કૃષ્ણને જો અન્નકૂટ ધરવો હોય, 56 ભોગ ધરવો હોય, તો એ માંગે છે એનો અન્નકૂટ કરો બાપ. રામ હિ કેવલ. તુલસી બહુ સાવધાન મારા મા બાપ. માત્ર કેવલ કેવલ રામ હિ કેવલ પ્રેમ પિયારા. એ પ્રેમનો ભૂખ્યો છે મારા મા બાપ. અને તમે એક વખત પ્રેમ આપી દીધો ને અને પછી તમે પ્રેમ પૂર્વક હેઠા બોર ખવડાવો ને તો બાપ હેઠા બોર ખાવા તૈયાર થઈ જાય. પ્રેમ પૂર્વક તમે એને કેળાની નહીં, કેળાની છાલ ખવડાવો તો બાપ છાલ ખાવા માટે પણ તૈયાર થઈ જાય. અરે તમારે એને બોલાવો ન પડે, સામે આવે ને તમારી ભેલી ખખડાવે મારા મા બાપ. રામ હિ કેવલ પ્રેમ પિયારા જાન લે જો જાન નિહારા. જાન લે જો જાન નિહારા. કંઈક આપીએ બાપ. અભિવાદ આપણો અહંકારને ત્યાં જઈને સમર્પિત કરી દઈએ. અહંકારનું દાન કરીએ. દત્વા, ગત્વા અને નત્વા આ ત્રણ આપણા જીવનમાં આવી જાય તો આપણને ત્યાંથી કંઈક પ્રાપ્ત થાય છે. અહીંયા આજે શૌનકજી સુખદેવ આપણે સુતજીના ચરણોમાં શૌનક નમસ્કાર કરે છે. નહીતર બાપ જાતિની દ્રષ્ટિએ જવો તો શૌનક મહાન છે.
સુત જાતિની દ્રષ્ટિએ મહાન નથી, પરંતુ એનામાં એટલું અધિકારપણું છે, એનામાં એટલું જ્ઞાનીપણું છે, જેથી લઈને આજે એને વક્તાના આસન પર બિરાજિત કર્યા. સૌનક શ્રોતા બની ગયા તો એને વક્તાના ચરણોમાં નમસ્કાર કર્યા છે. એટલા માટે આપણે ત્યાં દેશમાં કથાઓ થતી ને તો વચ્ચે વચ્ચે હરે નમઃ હરે નમઃ વચ્ચે વચ્ચે હાકલા થતા. બાપ આ શું વાત કરે છે? ગુરુદેવ તમે જે કહી રહ્યા છો એનો અમે સ્વીકાર કરી રહ્યા. પોતાની અનુમતિ એમાં પ્રદર્શિત થતી. હવે શૌનકજી કહે છે કે સુતજી તમે કેવા છો? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. હે સુતજી તમે કેવા છો? અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્ય સમાન છો. કઈ વ્યક્તિને આપણે કયા સંબોધનથી બોલાવીએ છીએ ને એના ઉપરથી એ વ્યક્તિ પ્રત્યેનો આપણો ભાવ કેવો છે ને એ પ્રગટ થાય. તો અહીંયા શૌનકજી સુતજીને સંબોધિત કરતા કહે છે કે તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન છો. એક સૂર્ય ઉદિત થાય તો બાપ જન્મ જન્માંતરના અંધકારને નાશ કરી દે તો તમે તો કરોડો સૂર્ય સમાન છો. અને બાપ કરોડો સૂર્ય સમાન છે. બાપ સદગુરુ દેવ તો એનાથી પણ કંઈક અધિક છે કે જેની કોઈ ઉપમા. જ્યાં જાય ત્યાં અંજવાળા અંજવાળા પ્રકાશ પ્રકાશ સદ ફેલાય. બાપ આનું નામ જ સદગુરુ છે, આનું નામ જ અધિકારી મહાપુરુષ છે. ગુરુદેવ કોણ બાપ? આપણો સદગુરુ કોણ ખબર કેમ પડે બાપ? કોઈ મહાપુરુષ આપણે આંગણે આવ્યો એ અધિકારી છે કે નહીં, અને બાપ એ આપણો ગુરુ છે કે નહીં એ કેમ ખબર પડે? એ તમારા આંગણામાં પગ મૂકે ને તો બાપ અંતરમાં બાપ પ્રકાશ પથરાવા લાગે, તમારો અંધકાર દૂર થવા લાગે. બહારનો નહીં અંતરનો અંધકાર દૂર થવા લાગે ત્યારે સમજો કે અમારો સદગુરુદેવ મારે અજવાળું અજવાળું હવે અજવાળું રે ગુરુ આજ આવે મારે અજવાળું ગુરુ આજ આવે મારે તેજનો પુંજ પ્રકાશનો પુંજ આનું નામ જ સદગુરુદેવ છે. સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો એનો શબ્દ એનો મંત્ર એનું વાક્ય કાનની અંદર જ્યાં પડે ત્યાં તો બાપ સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો ત્યાં તો ભેટ્યા ભીમને ભાંગ્યું બ્રહ્મનું તાર. બ્રહ્મના તારાને તોડી નાખે. કોઈ ભજનમાં એમ કે ભાઈ છે ગુરુ મારા આવે તો તાળા મારા ઉઘડે, લાખા ચાવી મારા ગુરુજીને હાથ. પણ અહીંયા એનાથી વિશેષ કહે છે કે બાપ તાળું ઉઘાડી નાખવું નથી, અહીંયા તો તાળાના જ ભૂકા. બ્રહ્મના તાળા તોડી નાખે મારા બાબા, ઉઘાડી નાખે તો ક્યારે ચેલો પાછું બંધ થઈ જાય કઈ ખબર નહીં. એ જ્યાં સુધી બેઠો હશે ત્યાં સુધી ઉઘાડ્યો રાખશે, પાછું બંધ થઈ જશે. પણ અધિકારી સદગુરુદેવ જીવનમાં આવે ને મારા બાબા તો એ મોહના અને ભાવ એ સંશયના તાળાને તોડી નાખે. સદગુરુ શબ્દ જાય શ્રવણે સુણાવ્યો રે બેટ્યા ભીમને ભાગ્યું બ્રહ્મનું તાળું. જ્ઞાન ગરીબીને સંતની સેવા
પ્રેમ ભક્તિનો સંગ હવે હું પાઉં. પ્રેમ ભક્તિ દેવાની રે મારા બાપ. ખીમને ભાણ રવિ રમતા રમા અને એ તેજ તત્વમાં ગુરુને હું બાપ. જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં એના ગુરુને જોતો હોય બાપ. રામના દર્શન કરે તો રામની અંદર પણ એના ગુરુના ગુરુથી વિશેષ એના માટે બીજું કશું જ ન હોય. દાસી જીવાણ સંતો ભીમ કા ચરણા રે. દાસી જીવન સંતો 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 દાસી જીવન સંતો ભીમ કા ચરણા રે. એ અવર દૂજો હવે ભણી નહીં થારું. મારા ગુરુદેવને પડી ગયા હવે હું બીજાને ધણી ન બનાવું બાપ. એની બની ગઈ. એ હવે અવર દૂજો ધણી નહીં હું ધારું. એ અજવાળું અજવાળું હવે અજવાળું. ગુરુ આજ આવે મારે. એટલા માટે અમારી સહજોબાઈ કહે રામ તજો મેં ગુરુના વિસારું. રામને છોડી દઉં પણ મારા ગુરુને ના છોડ. રામ તજો ગુરુના વિસારું. ગુરુ સમહરી કો ન નિહારું. રામ તજો. આવો અધિકારી સદગુરુ જીવનમાં મળે. ક્યાંથી આવી ચડે બાપ. ગુરુને ગોતવા ન જવો પડે તો આવી ચડે. ક્યાંથી આવી ચડે ખબર પણ ન પડે. અને બાપ જીવનમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય. જન્મ જન્માંતરનો અંધકાર દૂર થાય તો સમજો કે આ કોઈ અધિકારી સદગુરુ. સુતજી કહે, સૌનકજી કહે સુતજીને, હે સુતજી તમે કેવા છો? તમે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્ય સમાન છો. માટે અમને કથા નહીં કથા સાર કહો. અને જે કથા અમારા કર્ણો માટે અમારા કાન માટે રસાયણ રૂપ છે. અમે કથાઓ તો બહુ કરી બહુ સાંભળી લીધી. હવે અમારે કથાઓ નથી સાંભળવી. હવે અમારે કથાનો સાર, અમારે એનું જે તત્વ છે, એનું જે મર્મ છે, એનું જે રહસ્ય છે એ અમારે સાંભળવું છે. કારણ કે અમારા માટે એ રસાયણ રૂપ. શ્રીમદ ભાગવત એ ઔષધિ પણ છે અને શ્રીમદ ભાગવત એ રસાયણ છે. ઔષધિનું સેવન જ્યારે આપણે બીમાર થઈએ ત્યારે કરવું પડે અને રસાયણનું સેવન આપણે બીમાર ન પડીએ એટલા માટે કરવામાં આવે. બાપ તમે અને હું બધા બીમાર છીએ એટલા માટે આપણા માટે શ્રીમદ ભાગવત એ ઔષધિ છે. જ્યારે શ્રવણકાદી ઋષિઓ મોહ માયાથી બંધાયેલા નથી એટલા માટે શ્રીમદ